જામનગર જિલ્લા પંચાયત જનરલ બોર્ડમાં હોબાળો મચ્યો. માહિતી ન મળતા વિપક્ષી સભ્યએ હોબાળો કર્યો. સિંચાઈ અને બાંધકામની માહિતી ન મળતા વિપક્ષ સભ્યએ હોબાળો કર્યો. વિપક્ષી સભ્ય જે.પી. મારવિયાએ બોર્ડ રદ કરવાની માંગ કરી. કોંગ્રેસના ચારેય સભ્યના કામ ન થતા હોવાનો આક્ષેપ લગાવ્યો. સુજલામ સુફલામ સિંચાઈ યોજનાનું માટીકામ જામનગર જિલ્લામાં રદ કરાયું. વિપક્ષી સભ્યના વિરોધ બાદ માટીકામ બંધ રદ કરવામાં આવ્યું. સુજલામ સુફલામ યોજનાના કામ સભ્યને વિશ્વાસમાં લીધા વગર જ શરૂ કરવામાં આવ્યા હતા. ભાઈ આપણો કામ થઈ ગયો. હાલો એ થવાનો હવે બે મીટિંગ છે. હવે અમે ઘરે છે બધા એની ચારે ચાર કોંગ્રેસના સભ્યોને કામ નથી લીધા. શું દાખલો પર વાંધો છે? અમે પબ્લિક નથી ચૂંટાવ્યા, તમે શું કામ નથી બોલતા? એવી મીટિંગમાં ક્યાં જરૂર છે? અને એજન્સી મરજીભાઈ ઘરમાં થઈ ગયો ને કામને પૂરો કરો. સરકારી પૈસા છે, શું કરો આ રીતે કરો? પોતાની રીતે હલાવો તો પછી હલાવવાના માન્ય વીડિયોઝ અને માન્ય પ્રોફેસરના અધ્યક્ષને જે મીટિંગ થાય છે એમાં ચા પાણી રિફ્રેશમેન્ટ ભોજનની વ્યવસ્થા એના માટેની ખર્ચી હોય છે તો એને બહાલી કોઈ પણ સદસ્ય હોય, ભાજપ હોય, કોંગ્રેસ આપ હોય, એના પ્રશ્નો હલ થવા જોઈએ, એની માંગેલી માહિતી મળવી જોઈએ. તો જિલ્લા પંચાયતના લેટર પેડ કેમને વેલ્યુ શું છે? ચર્ચા કરી લે. હવે વાંધો નથી. કોઈ કામ લઈ નતો આવ્યો, આમ જનતા માટે જ આવ્યો હતો. તો જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે એમની વેલ્યુ શું? ન્યાય મળશે હમણાં અધિકારી કેવી રીતે મળે? સમય વયો કે હું માણસ મરી જાય પછી તમે કે બહુ સારો હતો, આમ છે તેમ છે, શું કામ? એટલે આપણે જે વિભાગ તમારા પ્રશ્નો જે અધિકારી બોલાવી માગ્યા મુજબ મને સિંચાઈ અને બાંધકામની માહિતી આપો, નથી મળી અત્યાર સુધી. બોર્ડની અંદર પણ પ્રશ્ન લાવવા માટે પ્રમુખ સાહેબ લેટર લખ્યો છે, તો 10 દિવસની અંદર એ પણ માહિતી નથી મળી, તો શું કામ બોર્ડ હલાવો? બોર્ડની શું જરૂરિયાત છે? આપણે બોર્ડ તમારે હલાવો, બોર્ડ હલાવો કામ છે પણ એનું કામ છે. અધિકારીને બોલાવી જે પ્રશ્ન પૂરો કરો. એવું ને એવું પાછું સૂચન છે. આજની બોર્ડ ની હાલ આપણે બધા ઉભા થઈ ગયા. આપણે વિપક્ષના આજે અધિકારીને બોલાવી આપણે પાછો આવશે એની જોબ કરીએ શું આમાં પાછી લીટી છે બોર્ડ ની અંદર, પણ બોર્ડ ની અંદર કોઈ પાછો મને પ્રશ્નનો જવાબ નથી મળ્યો કે તમને લેટર મળશે જવાબ. બોર્ડ તમારું બાપની પેટી નથી અમારા ગામના મીટિંગ ની જરૂર નથી. હાલો ભાઈ એની કઈ જરૂર નથી. આ રીતે પેલા આજ મુદ્દે ચર્ચા કરી લે. અલગ કરે તો વાંધો નથી. આપણે